ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો મસ્ત આજે વહેલા જાગી ગયા હતા. આપોઆપ નીંદર જાગી ગઈ એટલે વહેલા જાગી અને મસ્ત આવીને રેડી થઈ ગયા છીએ. હવે અત્યારમાં બનાવવાની છે બપોરનું જમવા માટે ઈડલી. આપણે હવે બનાવશું ઈડલી અને અત્યારમાં નાસ્તો કરશું ઢોકળા. ઈડલી અત્યારની સવારની તૈયાર થઈ ગઈ છે અને હવે બસ આપણે લંચ બોક્સ ભરવાની તૈયારી કરી છે. મસ્ત લંચ બોક્સ ભરી પછી આપણે આ કામ કરવાનું હોય તો ઘા પતાવી નાખી. તો ગાઈસ આપણે બધું કામ કરી, આજે તો પરફેક્ટ કામ કરી, મસ્ત નાસ્તો ભરી આપણે બપોરનો હવાનો નાસ્તો કરી લીધો છે અને નીકળી ગયા છે. હવે તડકો ઓછો હોય ને ત્યાં વાદળ છાયા વાતાવરણમાં હાલવા માંડ્યા ધીમે ધીમે ખાયો ઘા. ઈ શું ધીમે ધીમે ખાયો, બસ નીકળી ગયા એટલું કહું ખાલી. તો પહોંચી ગઈ છું ઓફિસે અને આપણે હવે ડાયરેક્ટ કામ કરવા બેસી ગયા છીએ, કારણ કે જે ટાઈમે જ પહોંચ્યા છીએ, થોડા કંઈ વહેલા નથી પહોંચ્યા એટલા માટે. તો કામ ધીમે ધીમે સ્ટાર્ટ કરી. આજે 1 તારીખ છે તો બધું નવું ફોલ્ટ અને નવું કરીએ. કંઈક 5મો મહિનો વયો ગયો ખબર ન પડી. બોલો કેટલો સ્પીડમાં વયો ગયો. સારું, બીજું શું હોય. શાંતિથી કામ કરી પછી આપણે મસ્ત જમી લઈએ આરામથી. તો ગાઈઝ આપણે જઈલા જમવા માટે. આજે કામમાં કઈ દઈશ નથી, કાલે મજા કરી ને એટલે હવે જમી લઈએ. મારો કેમેરો ખરાબ હોય એવું મને લાગે છે એટલે ક્લીન કરી દીધો. હવે હું તમને ચોખ્ખી દેખાતી રહીશ. સારું, આજે તો જમવાનું ઈડલી છે, ખબર જ છે તમને લોકોને, સવારમાં બનાવી એટલે જમી લઈએ આરામથી. તો ગાઈઝ આપણે મસ્ત જમવાનું ખોલીને બેસી ગયા છીએ ઈડલી ખાવા. ટેસ્ટ કરું. આપણા હાથનું અમને બહુ ભાવે. આમે મને ન ભાવતું, મને ભાવે છે પણ જોઈ શકો. તો મસ્ત ફૂલ પેટ જમી લીધું છે અને હવે જાય છે ઉપર, કારણ કે હવે કરવાનું છે આપણે કામ. પાછા કામે બેસી જઈએ. આપણે તો જઈલા ઘરે. ખાઈ Aliyo. અહીંયા જ બધું, ઘરે કાંઈ નહીં.
આ ફિંગર જ્યુસ સ્પાઇરલ પોટેટો ચિપ્સ ખવાય વાળી ચિપ્સ રેસ્કોસ તૈયાર થઈ ગઈ મમ્મી જતી એકદમ ગરમ ગરમ છે તો થરવા દે મોઢું ભરી જાય પહોંચી ગયા છે ઘરે અને મસ્ત ફ્રેશ થઈ રહી છું અત્યારે માથું હાથ બાર દુખે છે એમને ફાટી જાય એવું દુખે ખબર નહીં તો જમી મસ્ત એડિટ કરી અને ભૂઈ જવું રહ્યા છે તો ફોન ન જો અને કહેવાય માથું જેવું ચડી લીધું તો સારું જમી લઈએ ચાલો તો જમી લીધું જમવામાં સેવ ટમેટાનું શાક હતું પણ મને ભાવે નહીં એટલે મેં ભાખરી અને અથાણું ગુંદાનું ખાધું છે બસ બહુ કઈ ઈચ્છા નહોતી હવે બસ એડિટ કરી કારણ કે હોઈ જવું છે કારણ કે માથું દુખે બહુ એટલા માટે તો સારું આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય